વ્યક્તિગત મળે, સામાજિક જીવનની ન મળે, વ્યક્તિગત મળે ગામ માટે ન મળે, વ્યક્તિગત માટે કુટુંબ માટે ન મળે, રાષ્ટ્ર માટે ન મળે. આ હકીકતો છે. અને એવા સમાજની રચના કરવા માટેના પ્રયત્નમાં સહભાગી થવું, એમાં ઉમેરો કરવો, ક્યાં એની અંદર વિચાર આપવો, એની અંદર કામ આપવું. બધાના ઇતિહાસ નથી હોતા. જે દેશની પ્રજા એ દેશના ઇતિહાસને ભૂલીને ચાલે, ઇતિહાસના પન્નાને બંધ કરીને કાયમી માટે ગરબી આપે, એ દેશની પ્રજા હંમેશા માટે દુઃખી થતી હોય છે. ઇતિહાસના પન્નાને યાદ રાખવું પડે. અહીંયા બેઠેલા તમામ બાળકોના વાસ્તવિકતા, એના મા બાપની વાસ્તવિકતા, એની ઘરની આર્થિક પરિસ્થિતિની વાસ્તવિકતા ને જો બાળક મગજમાંથી કાઢી નાખે તો એ તો દુઃખી થાય, પણ મા બાપને પણ દુઃખી કરે. હું જોઉં છું ક્યારેક મા બાપ મળવા આવતા હોય છે. હા, મળવાના દિવસે બધા આવશે. હમણાં કાલ લઈને પ્રમ દિવસ મળવાનો દિવસ છે. વાલી આ હોસ્ટેલમાં રહેતા બાળકોને મળવા આવશે, ત્યારે બધા જ આવશે. માં આવશે, બેન આવશે, ભાઈ આવશે, હોંશે હોંશે ડબરામાં ખાવાનું લઈને આવશે. મારો દીકરા માટે હું આ લઈ જાઉં, મારી દીકરી માટે હું આ લઈ જાઉં. તમને તમારા મા બાપ બહુ પ્રેમ કરે છે, આપણે બધાને કરે છે. આપણા મા બાપ આપણને બહુ પ્રેમ કરે છે. હમણાં જ એક છોકરો મને મળ્યો, મેં કહ્યું કેમ? વોમિટ થઈ. શું ખાધું તું? તો કે રોજિંદુ જ. મેં તો રોટલું શાક જ ખાધું. તો તને વોમિટ ના થવું જોઈએ. કઈક વિશેષ પ્રકારનું ખાઈ ગયા હોય તો વોમિટ થાય. એટલે આજના બાળકોમાં આવતીકાલના નાગરિકને વોમિટ કરાવવી પડે એમ છે, ઉલટીઓ કરાવવી પડે એમ છે, પંચતંત્ર ટાઈપની, કે એની અંદરથી આ પ્રકારનું બહાર નીકળી જાય. એટલાથી ન થાય. હું કહેતો આવું છું કે આજના સમાજ રચનાના, ઘડતરના, શિક્ષણના કાર્યની અંદર ઋષિ મુનિઓએ જે પરિસ્થિતિનું નિર્માણ કરીને આપ્યું છે રાહબર તરીકે, ભણતર ને ગણતર. એકલા ભણતરથી જો બધું થઈ જતું હોત, એકલા ભણતરના આંકડાથી કે સિદ્ધિઓથી જો બધું મળી જતું હોત, એકલા ભણતરના વિજ્ઞાનના કોઈ વૈજ્ઞાનિકના કોઈ પણ પ્રકારનું જયારે વિજ્ઞાન કંઈક શોધી લઈ આવે છે એનાથી જો કઈ બધું મળી જતું હોત તો આજે વિશ્વ છે આતંકવાદના ભરડામાં ના હોત. એનાથી નથી મળતું. શુદ્ધ બુદ્ધિ વિનાનું બધું જ નકામું છે. બુદ્ધિમત્તા ગમે એટલી આંખનો ઊંચો હોય, પણ એ બુદ્ધિમત્તા છે એ જો કોઈને છેતરવાનું કામ કરે, કોઈના ખિસ્સા કાપવાનું કામ કરે, કોઈને અન્ય રસ્તે દોરવણી આપવાનું કામ કરે તો એની બુદ્ધિ શું કામ નહીં? એટલે ગણતર વિનાનું ભણતર, જેમ જીવનની અંદર પતિ પત્ની બે હોય, બેનું પૈડું સરખું ચાલવું જોઈએ. એ પૈડું જો સરખું ન ચાલે તો ગાડું છે નમી જાય, ગાડું છે ઊંધું પડી જાય. એકલા ભણતરનું કોઈ મહત્વ નથી. એ ભણતર દ્વારા જો તમારે તમારા સામાજિક જીવન માટેનું કે તમારા દેશના જીવન માટેનું કે તમારા પોતાના વ્યક્તિગત જીવન માટેનું પૈડું જો ગાડું હરખું ચલાવવું હોય તો ભણતરની સાથે ગણતરનું પૈડું પણ એવું જ રાખવું પડે. આપણે ગણતર કરતા નથી, ગણિત માંડીએ છીએ તો પૈસાનું માંડીએ છીએ. આજે મોટો માણસ કોઈ ગણવામાં આવે મોટા માણસ તરીકે તો એની પાસે પૈસાની કેટલી તાકાત છે, પૈસાની કેટલી સેવડ છે, પૈસાની પાસે કેટલા છે, એની ઉપર આપણે મોટા માણસ ગણીએ છીએ. એને સમાજ માટે સમર્પિત શું કર્યું એને જોતા નથી. હમણાં એક પિક્ચર જોતો હતો, એક દિવસ કેવું મને લાઈટ થઈ ઓચિંતી કે આ પિક્ચરની સ્ટોરી છે એ તો દાણચોર એક કોઈ હતો મોટો, એની ઉપર છે. ભૂતકાળનો મોટો દાણચોર, એની ઉપર એક સ્ટોરી ચાલતી ત્યાં. અને
પૈસા પાત્ર થઈ ગયેલા માણસને આજે આપણે સમાજના મુખ્ય માણસો ગણીએ છીએ. આર્થિક ક્ષમતાવાળા, ક્યાંથી પૈસા કમાણા? દારૂના ધંધામાંથી કે મટકાના ધંધામાંથી કે જુગારના ધંધામાંથી કે બેંક લૂંટીને કે કોકની સાથે છેતરપિંડી કરીને, એ આપણે તપાસતા નથી. આ સંસ્થા માટે મને ગૌરવ છે. કેમ? શા માટે ગૌરવ છે? મારે એવા કિસ્સા બન્યા છે આ સંસ્થાની અંદર કે આ સંસ્થામાં તમારા લોકોની ભૌતિક વ્યવસ્થા ઉભી કરવા માટે થઈને જે કાંઈ બાંધકામ ને બધું ચાલે એમાં પૈસા તો જોઈએ. પૈસા વિના નથી ચાલતું. ઉછીના લ્યો, બેંકમાંથી લ્યો, કોક પાસેથી માગો, ભીખ માગો. પણ એવા દાખલા બન્યા છે અહીંયા મારી પાસે કે 15 લાખ રૂપિયાની થેલી લઈને આવ્યા હોય. આવે એટલે કહીએ કે આવો બેસો ભાઈ, ચા પાણી પાવ. કેમ આવ્યા છો? થેલી હાથમાં આપી 15 લાખ રૂપિયાની. શું છે આમાં? તો કે પૈસા. કેમ? મારે આ સંસ્થામાં આપવાના છે. કોણે મોકલા? તો કે મારે આપવાના છે. મેં ના પાડી દીધી કે લઈ જા, તારા પૈસા પાછા મારે નથી જોતા. મને ખબર છે પૈસાની અંદર બૂ આવે છે. એ પૈસા સારા રસ્તે કમાયેલા પૈસા નથી. એટલા માટે એને ના પાડી દઈએ છીએ કે મારી સંસ્થામાં જે બાળક ભણે છે એની ઉપરની છત જેવી હોય તેવી, એનો રૂમ જેવો હોય તેવો, પણ એની છત મારે એને પૈસે નથી બનાવવી કે જે પૈસાની અંદર બૂ આવતી હોય. વાતાવરણ ઉભું કરો. મારે તમારું ધ્યાન દોરવું છે. આખો દિવસ વાત કરી શકાય, આખો દિવસ ચર્ચા કરી શકાય. સામાજિક જીવનમાં, વિદ્યાર્થી જીવન માટે, શૈક્ષણિક જીવન માટે, બધા માટે આ ઘડતરની અંદર છે વાતાવરણ છે, મહત્વનો ભાગ ભજવે છે વાતાવરણ. તમે તપાસજો, કોઈ ઉત્તમ પ્રકારની સોસાયટી હશે, રહેણાંકના મકાન હશે, સિમેન્ટના રોડ હશે, ગંદા પાણીની ગટર હશે અને ક્યાંય ખાબચિયું નહીં ભરાતું હોય એવી જગ્યાએ બીમારી ઓછી આવે, મચ્છર પેદા ન થાય, બીમારી ઓછી આવે. ઝૂંપડપટ્ટીમાં ગમે ઘરમાં જાઓ તો એક બે કંઈક ને કંઈક માંદા હોય. કેમ? તો કે વાતાવરણની અસર છે. આ મગજને કસી અને મગજને એરણ ઉપર ચડાવીને મગજની ધાર કાઢીને મગજમાંથી પાણી કાઢીને તમારી વચ્ચે જયારે વાત કરવા ઉભા થતા હોય અને વાત કરતા હોઈએ બહુ તકલીફ પડતી હોય છે મગજને. ત્યારે એક વસ્તુ નીકળતી હોય છે. એટલે ઉત્તમ વાતાવરણ કામ કરતું હોય છે. એકના ઘરમાં ધાર્મિક વૃત્તિ હોય, સુંદર મજાની શક્તિનું સ્થાપના હોય અને એક ઘરની અંદર આસુરી શક્તિનું પઠન થતું હોય, પછી એના બાળકો ઉપર કે આજુબાજુ વાતાવરણની અસર થતી હોય છે. મારે ત્યાં સુધી કેવું છે એટલા માટે કે આપણે ખેડૂતના દીકરાઓ છીએ. વાલી પણ ખેડૂત છે, વિદ્યાર્થી પણ ખેડૂત છે, શિક્ષક પણ ખેડૂતના દીકરા છે. કે ખેતરની અંદર પાણી વાળતે એક પાવડો જો ક્યાંક ભૂલી જઈએ કે જેમાં જીવ નથી, લોખંડનો પાવડો, પાણી વાળવાનો પાવડો કે કોદાળી ખેતરમાં ક્યાંક ભૂલી જઈએ, 6 મહિના પછી આંટો મારવા નીકળો નહીં મળે તો નવી કોદાળીની અંદર પોપડા પડી ગયા હોય, પોપડા કાટ લાગી ગયો હોય. કેમ? તો કે વાતાવરણની અસર થઈ, પાણીની અસર થઈ, હવાની અસર થઈ, વરસાદની અસર થઈ, તડકાની અસર થઈ. એટલા માટે નવી કોદાળીને પણ જો એક બાજુ મૂકી રાખી હોય તો વાતાવરણ જો એની ઉપર અસર કરતું હોય તો આ તો જીવતી કોદાળીઓ છે, આની ઉપર નહીં અસર કરે. સવાલ પેદા થાય કે નિર્જીવ વસ્તુ ઉપર પણ જો વાતાવરણ અસર કરતું હોય તો સજીવ વસ્તુ ઉપર વાતાવરણનું અસર અવશ્ય થતી હોય છે. તો વાતાવરણ કેવું પેદા કરવું, કઈ રીતે પેદા કરવું, કઈ રીતે ઉભું કરીને એક માહોલ આપવો, ઇતિહાસના પન્નાઓને જયારે ખોલીએ છીએ અને વાંચીએ છીએ, તપાસીએ છીએ. મેં ગઈકાલે અમે ભીમસિંહભાઈ બેઠા હતા, મેં એક વાત કરી કે માણસ કેવો હશે એ વખતનો, કેવો શક્તિશાળી હશે.
એના બળ બાવડાની અંદર કેટલી મોટી તાકાત હશે કે જે તલવાર આપણે તંગડા થઈને ઉપાડી ન શકીએ એવી એક તલવાર લઈ અને એક ઝાટકો મારે તો ઘોડાના બે ભાગ કરી નાખે, હાથીના બે ભાગ કરી નાખે. કેવો માણસ હશે? કઈ મારી એને આટલું દૂધ પાડીને ઉછેરીને મોટો કર્યો હશે. ઇતિહાસના પન્નાઓ બોલે છે, હું કહું છું ને બોલે છે એવું નથી. ઇતિહાસના પન્નામાં ઝાંસીની રાણી બોલે છે, મહારાણા પ્રતાપ બોલે છે, એનો ઘોડો બોલે છે. ઇતિહાસના પન્ના બોલે છે, સ્વામી વિવેકાનંદ બોલે છે, દયાનંદ સરસ્વતી બોલે છે. આજે જો આ વાતાવરણની પ્રક્રિયાઓની વાસ્તવિકતાઓને નહીં તપાસીએ, એ વાસ્તવિકતા ઉપર તમે ધ્યાન કેન્દ્રિત નહીં કરો અને એને નજરઅંદાજ કરીને ચાલવાની કોશિશ કરશો તો એક વાત કહીશ કે 2000-4000 વિદ્યાર્થીઓ ક્યાંક ભણતા હોય અને દીકરા કે દીકરી માટે પેશાબખાનું ક્યાંક બનાવ્યું હોય 2, 4, 5, 10 મુતેડીનું અને નજરઅંદાજ કરશો તો ત્રીજે દિવસે ગંધાતી હશે. એને સાફ કરવી પડે, એકલા પાણીથી નહીં, એને ભેગો સાંગળો પણ મારવો પડે અને બધું કર્યા પછી ફિનાઇલ પણ નાખવી પડે. અમે કોશિશ કરીએ છીએ આ બધી, મા બાપને ગમે કે ના ગમે. મારે હમણાં થયું ભીમસિંહભાઈ, થોડા દિવસ પહેલા વાળા સાહેબે વાત કરી પ્રમાણે થોડાક છોકરાઓને રસ્ટિકેટ કર્યા. પછી એક પ્રસંગમાં ગયો તો એના બાપા ને મજા, મારી દલીલ કરવા બહુ આવ્યો, મેં કોઈની વાત નહોતી સ્વીકારી, નથી સ્વીકારતો. તો રોજ ગમે ત્યાં ભેગા થતા તો બાત ભીડી જતા, તેથી રામ રામ નથી. એની ચિંતા ના કરો, કારણ કે અમારું કામ છે આ કડવા ડોઝ આપવાનો. મારા શિક્ષકને કડવો ડોઝ આપવો પડે તો આપીએ, વિદ્યાર્થીને આપવાનો હોય તો આપીએ, એના મા બાપને પણ કડવો ડોઝ આપવો પડે તો આપવાની કોશિશ કરીએ. કારણ કે ઈચ્છા એવી છે કે સુંદર સમાજની રચના થાય, ઉત્તમ સમાજની રચના થાય. કારણ કે એના સિવાય બધું મળ્યા પછી પણ જો આતંકવાદનો ભરડો હોય, બધું મળ્યા પછી જો શાંતિ ન હોય, બધું મળ્યા પછી જતું કરવાની ભાવના ના હોય, બધું જ મળ્યા પછી કોઈને 2 પૈસા દાન કરવા માટેની આપણે વિચારધારા પેદા કરી શકીએ તો પછી રાષ્ટ્રની ભાવના તો ક્યાંથી પેદા થાય? આપણે તો લોકશાહી દેશમાં વસીએ છીએ, લોકશાહી દેશ છે એટલા માટે ઊંચું મસ્તક રાખીને જીવીએ છીએ અને 2 વાત આપણી રજૂ કરી શકીએ છીએ. તમારે તમારું જીવન કેમ જીવવું છે, કેવું ઘડતર કરવું છે, એમાં વિચાર કરજો. શિક્ષક પરિવારને વિનંતી છે કે તમારામાં ભગવાને તમને જે આવડત આપી હોય તે હું કહેતો આવું છું હંમેશ માટે કે આજે ઘટ શેની છે? એવું છે કે આ સુધરે નહીં અને કા સમજ ઉભી થાય. બીકની પ્રક્રિયાથી સુંદર સમાજ વ્યવસ્થા ન ઉભી થાય. એટલા માટે સમજની જરૂર છે, ભણતરની સાથે ગણતરની, 2 પૈડા ભેગા કરવાની. અને એટલા માટે આજે ઘટ જો કાંઈ હોય, પૈસાની ઘટ નથી, વિદ્યાર્થીની ઘટ નથી, શિક્ષકની ઘટ નથી, કોઈ પણ વ્યવસ્થાની ઘટ નથી, બધું સુંદર પ્રકારે ચાલી રહ્યું છે. તો ઘટ શેની છે? કઈ વસ્તુ ઘટે છે જે આપણને મૂંઝવે છે? મારા બાળક માટે હું મૂંઝાવ, ટ્રેવલ વાળો હોઉં તો પણ મૂંઝાવ, મા બાપ પાસે ટ્રેવલ નથી એ પણ મૂંઝાય, ભણાવે ત્યારથી માંડીને નોકરીએ લાગે એ પછી પણ એ મૂંઝાતા હોય. તો આ મૂંઝવણો દૂર કરવા માટેની જો કોઈ ઘટ આજે પણ દેખાતી હોય તો એ ઉત્તમ શિક્ષકોની ઘટ છે. પૈસાની ઘટ સમાજમાં નથી, વિદ્યાર્થીની પણ ઘટ નથી, દાન આપનારની પણ ઘટ નથી. અમે 4 દિવસ પહેલા જુનાગઢ બેઠા હતા. આ જયશ્રીબેન ભાટુ એટલે જુનાગઢ કામલિયા કન્યા વિદ્યાલય જે છે આખું, એના પ્રમુખ છે નટુભાઈ ભાટુ, એના ધર્મપત્ની, એના નામની પણ એક કોલેજ ચાલે છે. ત્યાં અમે બેઠા હતા. એક માણસને અમે ઓળખતા નહોતા, અમારી વાતો સાંભળતા હતા. 4 કલાક સુધી અમારી વચ્ચે બેઠા ચર્ચા કરવા, વાતો સાંભળ્યા કર્યા. અને 4 કલાકના અંતે એમ કીધું કે મારે આ સંસ્થાને 25 લાખ રૂપિયા આપવા છે. આપ્યા એને 25 લાખ, કોઈ માગ્યા નહીં, એમને આપ્યા. એટલે પૈસા આપનાર છે, ઘટ નથી. આ બધું જ હોવા છતાં આ વસ્તુની ઘટ દેખાય છે.
અને ત્યારે અપેક્ષા તો રાખીએ ને, અમને કંઈક જોઈએ છે તમારી પાસેથી, અમને તમારી પાસેથી જોઈએ છે, અમને તમારી પાસેથી જોઈએ છે, અમને સમાજ પાસેથી જોઈએ છે, અમને કંઈક જોઈએ છે. આટલી બધી સવારથી સાંજ સુધી અંદર ભયંકર પ્રકારના ગડમથલો ચલાવીને જે કંઈ કાઢીએ અંદરથી એને રૂપ આપવાની કોશિશ કરીએ તો અમને કંઈક વળતર જોઈએ છે. અને વળતર કાંઈ ન મળે તો બીજું કાંઈ જોતું નથી. અમને તો એમ લાગ્યું છે કે અમને સંતોષ છે, એ સંતોષ મેળવવાની કોશિશ કરીએ છીએ. તમારો સાથ અને સહકાર મળશે એવી અપેક્ષા રાખું છું. વાલીનો સાથ સહકારની અપેક્ષા રાખું છું, વિદ્યાર્થીના સાથ સહકારની અપેક્ષા રાખું છું, શાળા પરિવારના શિક્ષકો અને વ્યવસ્થાપકો પાસેથી પણ મારી આ અપેક્ષાઓ છે. અને એમાં ક્યાંક ખીલી ખટકો થાય, એમાં ક્યાંક ચૂક ઉડાડે તો પછી કંઈક મને પગલા લેવા પડે, કાઢી મૂકવા પડે, લિસ્ટ બનાવવા પડે, મા બાપને ફોન કરવા પડે, આ બધી કરવું પડે. કડવા ઘૂંટડા ફિનાઇલ છાંટવાનું કામ. અને અમારા પ્રયત્નો છે, તમે બધા આ સંસ્થામાં અભ્યાસ કરો છો, આ સંસ્થાને માં તમારું મોટું યોગદાન છે, વિદ્યાર્થી ભાઈઓ બહેનોનું મોટું યોગદાન છે. મને ગર્વ છે એ વાતનો કે મારા બાળકો આ વાત ઉપર ચોક્કસ પ્રમાણે વિચાર કરશે. એ વાતનો ગર્વ લઉં છું કે વિચાર કરશે. મા બાપને પણ કહેજો કે આ વાત થઈ છે અને કાંઈ કરતા પહેલા અમને એવું લાગશે તો અમે જસુભાઈને પૂછવા જઈશું ને તમે આવી શકો છો પૂછવા માટે. એ વાતના ગર્વ સાથે ફરીને આપ સૌ ઉત્તમ પ્રકારે જેને ક્રમ લીધા છે એ બધાને શુભેચ્છાઓ પાઠવું છું. ભવિષ્યમાં આપ ઉત્તમ પ્રકારે આગળ વધો, ભણતર અને ગણતર સાથે આગળ વધો અને એમાં ભગવાન આપણે બધાને માં સરસ્વતી યોગ્ય વિચાર આપે, યોગ્ય બુદ્ધિ આપે અને કૃષ્ણ ભગવાન એમાં સહાય કરે એવી પ્રાર્થના સાથે વિરમું છું. અસ્તુ. ढम बाजे ढोल ढमाढम बाजे रे, मनड़ो बन दे मोर छमा छम नाचे रे. ढम ढम बाजे ढोल ढमाढम बाजे रे, मनड़ो बन के मोर छमा छम नाचे रे. हो गाओ गाओ रे प्रेम रागीत और मन मीत, आओ जी रसिया घूघरा बाजे रे. हे ढम ढम बाजे ढोल ढमाढम बाजे रे. संग खुशियां प्रेम री लाई रे, रुत आई रे मिलन री आई रे, संग खुशियां प्रेम री लाई रे. मौसम ने ली अंगड़ाई रे, हो छाई काली रे बादली छाई रे. चोर ढोलो जियो धड़कावे रे, जियो धड़कावे.
धानी रे चुनर मन भाणी रे चुनर नखराली कोरड़ीए मारे मन भावे रे मारे मन भावे ढम ढम बाजे ढोल ढमा ढम बाजे रे अरे मंगड़ो बन के मोर छमा छम नाचे रे गाओ गाओ रे प्रेम रा गीत आओ रे मन मीत आओ जी रसिया घूघरा बाजे रे ढमा ढम बाजे रे घूघरा बाजे रे ढमा ढम बाजे रे लेफ्ट लेग आगे आगे राइट लेग पीछे पीछे आजा यारा लेट्स स्टार्ट वे सर को घुमा ले राउंड पैर जरा अप डाउन इतनी सी ये बात वे वो बंदा ही क्या है जो नाचे ना गाए हाथों में तू हाथ थाम ले ओ ये डांस पे
પાર્ટિસિપન્ટ બેન કોઈ એક બેન આવી અને તેમનો રોકડ પુરસ્કાર જેની રજૂઆત કરતું એક મૂંગું નાટક માઇમ ઉચ્ચ માધ્યમિક કુમાર શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ થાય છે કે સપોઝ ગોડ રિપેન્ટ્સ. હવે
રોકડ પુરસ્કાર, શિલ્ડ અને પ્રમાણપત્ર જે વિદ્યાર્થીના ઉત્સાહમાં વધારો કરે છે, સાથે સાથે અન્ય વિદ્યાર્થીઓને જે પ્રેરણા આપે છે એ અગત્યની બાબત છે. તો સૌપ્રથમ અમારી સંસ્થાનો જે પ્રાઇમરી વિભાગ છે એમાં ધોરણ 1 થી 7 જે પ્રથમ ક્રમાંકે આવે છે 1 થી 7 ધોરણમાં એવા વિદ્યાર્થીઓના હું નામ બોલું છું જે ક્રમશઃ સ્ટેજ ઉપર આવશે. સોલંકી હરદેવસિંહ કરશન 75% સાથે પ્રથમ ક્રમાંક મેળવેલ છે. ત્યારબાદ ચાંડેરા જ્યોતિબેન ધીરેન્દ્રભાઈ બીજા ધોરણની અંદર 376 ગુણ સાથે 94% પ્રાપ્ત કરી પ્રથમ ક્રમાંક મેળવેલ છે. ત્યારબાદ કાતરિયા મિહિર ભૂપતભાઈ ત્રીજા ધોરણમાં 93.88% સાથે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે. ત્યારબાદ ચોથા ધોરણમાં કામરિયા નિખિલ વિરમભાઈ 94.89% સાથે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે. ત્યારબાદ ભેડા અરુણાબેન અર્જનભાઈ છઠ્ઠા ધોરણમાં 96.31% સાથે પ્રથમ ક્રમ મેળવે છે. માડમ અંકિત અર્જનભાઈ 7મા ધોરણની અંદર 94% સાથે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે. ભાઈ 92.50% સાથે દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરે છે. ત્યારબાદ સાંભળા રવિ નારણભાઈ બીજા ધોરણમાં 91.50% સાથે દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરે છે. ત્યારબાદ સોલંકી અંકિતા રાજુભાઈ ત્રીજા ધોરણમાં 92% સાથે દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરે છે. ત્યારબાદ રામ ગોવિંદ નારણભાઈ ચોથા ધોરણની અંદર 91.89% સાથે દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરે છે. ત્યારબાદ બકોત્રા મિતુલ પ્રવીણભાઈ 91.50% સાથે 5મા ધોરણની અંદર દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરે છે. ત્યારબાદ જાપોત્રા હાર્દિક હીરાભાઈ ધોરણ 6 ની અંદર 95.25% સાથે દ્વિતીય ક્રમ મેળવે છે. અને ત્યારબાદ બારણ ધવલ ધીરુભાઈ ધોરણ 7 ની અંદર 93.06% સાથે દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરે છે. આપણે બધા એને તાળીઓથી વધાવશું. ની અંદર 91.75% સાથે તૃતીય ક્રમ મેળવે છે. ત્યારબાદ સોલંકી વિધિબેન અજીતભાઈ ધોરણ 2 ની અંદર 89.75% સાથે તૃતીય ક્રમ પ્રાપ્ત કરે છે. સોલંકી હાર્દિક રામસિંહભાઈ ત્રીજા ધોરણની અંદર 90.38% સાથે તૃતીય ક્રમ પ્રાપ્ત કરે છે. ત્યારબાદ ડોડિયા નિહાર વજુભાઈ ધોરણ 4 ની અંદર 91.67% સાથે તૃતીય ક્રમ પ્રાપ્ત કરે છે. ત્યારબાદ રામયશ નગાભાઈ ધોરણ 5 ની અંદર 90.56% સાથે તૃતીય ક્રમ પ્રાપ્ત કરે છે. ત્યારબાદ પરમાર શિવાની કાનજીભાઈ એ પણ ધોરણ 5 ની અંદર 90.56% સાથે તૃતીય ક્રમ પ્રાપ્ત કરે છે. ત્યારબાદ ઝાલા કલ્પિત મેણસીભાઈ ધોરણ 6 ની અંદર 95% સાથે તૃતીય ક્રમ પ્રાપ્ત કરે છે. ત્યારબાદ અમૃતિયા ભાવિન અશોકભાઈ ધોરણ 7 ની અંદર 91.75% સાથે તૃતીય ક્રમ પ્રાપ્ત કરે છે. અહીંયા જો બધા અહીંયા
એવા તેજસ્વી તારલાઓ એને આપણે તાળીઓથી વધાવશું. નજર આ બાજુ ढोल बजने लगा, गाँव सजने लगा, कोई लौट आया है, संग अपने वो रंग कितने लाया है। ढोल बजने लगा, गाँव सजने लगा, कोई लौट आया है, संग अपने वो रंग कितने लाया है। आया रे हमरा मितवा, नाचे रे हमरा मनवा, आने वाले नाग जाना कभी छोड़ के, बढ़ते हम मैया कभी हाथ कभी जोड़ के। आने वाले नाग जाना कभी छोड़ के, बढ़ते हम मैया कभी हाथ कभी जोड़ के। जाने ना देंगे हम अब दिल तोड़ के। अपना कुंवर आया, राजेश्वर आया, संग अपने वो रंग कितने लाया है। आया रे हमरा मितवा, नाचे रे हमरा मनवा, ढोल बजने लगा, गाँव सजने लगा, कोई लौट के आया है। मोहब्बत से भरा एक दिल है जैसे मेरे बचपन का साथी, मेरा गाँव बहुत मीठा है पानी, इस कुएं का बड़ी ठंडी है इन पेड़ों की छाँव, खुला संगीत है
जैसे हवा में जरा आवाज तो सुन चक्कियों की रहट गाता है धीमी धीमी लय में सुरीली बोलियां हैं पंछियों की। मैं परसों बात लौटा हूँ तो जाना ये गाँव गीत है सदियों पुराना। ढोल बजने लगा, गाँव सजने लगा, कोई लौट के आया है, संग अपने वो रंग कितने लाया है। आया रे हमरा मितवा, नाचे रे हमरा સંમતિ તમારા બાળકોને રિઝલ્ટ ડાઉનમાં આવે છે તો તેનું કારણ શું? અમે તો તેને રેગ્યુલર હોમવર્ક કરાવીએ છીએ, રેગ્યુલર બતાવીએ છીએ, પ્રવૃત્તિઓ કરાવીએ છીએ, તેમ છતાં તે હોમવર્ક કરી નથી આવતા. તો ત્યારે અમે તેને એવો પ્રશ્ન કરીએ છીએ કે તમે હોમવર્ક શા માટે કરી નથી આવતા? તો ત્યારે તેમને એવો જવાબ આપે છે કે અમારી મમ્મી પાસે ટાઈમ હોતો નથી, મારા પપ્પા પાસે ટાઈમ હોતો નથી, અને જ્યારે ટાઈમ હોય છે ત્યારે તેમને કરાવતા નથી. તો તેનું કારણ શું? બોલો મેડમ. સર, અમે તો જોબ કરી છે, મારા પાસે સમય જ ક્યાં છે? અને તો તમારું કામ ક્યારે કરીએ? એ માસ્ટર સાહેબ, અમે તો વાડી વિસ્તારમાં માણસોડીએ છે, એમાંથી ખેતી કામ કરવા માટે જાઓ ને નાવાનું તો ચાલતો જ હોય છે. આ ધોળા પર છે તો લેસન કેવી રીતે કરે? સાહેબ, એક તો એમ બરાબર કાઢી નોકરી કરે, એના ઉપરથી કવિ કાકા ભણાવે તો ઘરનું કામ કરીએ કે બરાબર છે? બરાબર છે. પછી છેલ્લા બંને પેરેન્ટ્સ ઊભા છે તેના બાળકોનું રિઝલ્ટ પણ ડાઉનમાં હતું, પણ હવે તેના બાળકોનું રિઝલ્ટ પણ અપમાં આવ્યું છે. તો તેનું કારણ શું? તેઓએ શું કર્યું જેથી તેના બાળકોનું રિઝલ્ટ અપમાં આવ્યું? તો આપણે તેની મેડમને જાતે જ પૂછી લઈએ. બોલો મેડમ. મારા બાળકને મારા પાસે બેસે અને તેને જો હોમવર્ક આપ્યું તો ઘર પર આવું છું અને તેને પૂછું છું કે તને આજ સ્કૂલે શું કરાવ્યું? તેને સ્કૂલે કરાવ્યું હોય તો ફરી વખત રિપીટ કરાવું છું. रेडियो वाचून जात वाली मीटिंग बोला रेडियो आदर એ સાહેબ આ ભાઈ વાત કરી છે તો બરાબર છે. આ ભાઈ ખેડૂત માણસો છે એ રીતના અમે પણ ખેડૂત માણસો છે. હું આ ભાઈ છું, મને વાંચતા કે લખતા નથી આવડતું, પણ હું મારા બાળકને મારી પાસે બેસાડી અને કહું છું જે કઈ લેસનમાં આપ્યું હોય તે કરી લે. મને પણ અત્યારે લખતા નથી આવડતું, પરંતુ જ્યારે હું સાંજે વાડીએથી ઘરે આવું છું ત્યારે મારા છોકરાઓને બેસાડી તેને પૂરેપૂરું લેસન કરાવી દઉં છું. અને જ્યારે તેને કહેવામાં આવે છે કે આવતીકાલે વાલી મીટિંગ આપેલી છે ત્યારે તેમાં અમે નિયમિત રીતે હાજર થઈ જઈએ છીએ અને તમારા નિયમોનું ચુસ્તપણે પાલન કરીએ છીએ. પણ જે છેલ્લા બંને પેરેન્ટ્સ ઊભા છે તેના બાળકોને જેમ જો તમે પણ તમારા બાળકોને તેવી રીતે ધ્યાન આપશો તો તમારા બાળકો હોશિયાર તો છે પણ તે વધુ હોશિયાર થશે. કારણ કે જેમ નદીનો વિકાસ તે કિનારાઓથી થયેલો હોય છે તેમ બાળકના વિકાસ માટે તેના બે આધાર હોય છે. એક તો પોતે તેના માતા પિતા અને બીજું તેના શિક્ષક. જો આ બંને સંપીને રહેશે તો જ બાળક અંત સુધી સિદ્ધિ પ્રાપ્ત કરતો રહેશે. અને જેમ બાળકની અંદરની શક્તિ બહાર કાઢવા માટે જો તમે અમને સહકાર આપશો તો જ આ વાત શક્ય થઈ શકશે. અને પ્રાથમિક શિક્ષણ તે બાળકનો સર્વાંગી વિકાસ છે. જો તે અત્યારથી ધ્યાન આપશે તો તે અંત સુધી સિદ્ધિ પ્રાપ્ત કરતો રહેશે. અને બીજી રીતે આ વાલી મીટિંગ દરમિયાન અમે થોડા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કર્યું છે. તો પ્લીઝ તમે બેસી તેને શાંતિથી નિહાળો એ મારી નમ્ર વિનંતી છે. અસ્તુ છે અને તે પોતાનો કાર્યક્રમ રજૂ કરે છે જેમના શબ્દો છે માં.
मैं कभी बतलाता नहीं, पर अंधेरे से डरता हूं मैं मां। यूं तो मैं दिखलाता नहीं, तेरी परवाह करता हूं मैं मां। तुझे सब है पता है ना मां, तुझे सब है पता मेरी मां। भीड़ में यूं न छोड़ो मुझे, घर लौट के भी आना